ભારતને વિશ્વગુરુ બનાવવું છે, પણ કોઈને કંઈ કરવું નથી. જેમ કે ટ્રાફિકના રૂલ્સ ફોલો નથી કરવા, જાહેરમાં કચરો ફેંકવો છે, ગંદકી ફેલાવી છે, અને તમે એમનામ સપના જુઓ કે ભારત 1 થી 5માં આવી જાય વિશ્વમાં, તો આવી રીતે ન આવે. સૌથી પહેલા તમે આ એક સિગ્નલનો વિડીયો જોઈ લો કે જેમાં સીધા જવા માટે સિગ્નલ બંધ છે, જ્યારે ડાબી સાઈડ જવા માટે સિગ્નલ ખુલ્લું છે. તેમ છતાં સિગ્નલ બંધ હોવા છતાં સૌથી પહેલા જુઓ તમે આ વિડીયોમાં એક ટેમ્પો વાળો સૌથી પહેલા આવે છે, એની પછી એક 4 વ્હીલ વાળો, એની પછી પાછો ટેમ્પો વાળો, એની પછી બાઇક વાળા, એની પછી 4 વ્હીલ વાળા. બધાય તમે જુઓ કે ડાબી સાઈડ, જે ડાબી બાજુ જેને જવું હોય એની માટે ખુલ્લી રાખવાની હોય છે, એની બદલે આ બધાને સીધું જવું છે તોય ડાબી સાઈડ બધા વાહન ઊભા રાખીને શાંતિથી ઊભા છે. 90 સેકન્ડનું સિગ્નલ બંધ હોય કે 1 મિનિટનું બંધ હોય, જેને ડાબી બાજુ જવું એને તો એમના વગર લેવા દેવા વગરનું ઊભું જ રહેવું ને. તમે એમાં સપના જુઓ કે આપણો દેશ કઈ રીતે વિશ્વગુરુ બને, તો આવી રીતે ન બને. સૌથી પહેલા તમે આ ચાઇનાનો વિડીયો જોઈ લો. હું કોઈને નીચું દેખાડવાની વાત નથી કરતો, પણ ચાઇનાનો વિડીયો જોઈ લો તમે કે આ 4 વ્હીલ મર્જ થતો હોય એવો રસ્તો છે. જોઈ લો તમે, ડાબી સાઈડ થી એક 4 વ્હીલ જાય છે, એક 4 વ્હીલ જમણી સાઈડથી એડ થાય છે. મતલબ વારા ફરતી એક માણસ આ બાજુથી 4 વ્હીલ ને એક માણસ આ બાજુથી, મતલબ ડાબી અને જમણી એવી રીતે વારા ફરતી એક જણો આગળ વધતા જાય. એની બદલે હમણાં જો ઇન્ડિયામાં હોય તો બધા સામે 4 વ્હીલ ઊભી રાખીને હોર્ન માર થયા હોય એમ. મતલબ કે તમે થોડીક સેન્સ વાપરો એમ, કે આવી રીતે તમે સામે બીજો કોઈ ક્રોસ કરે તો થોડીક વાર ઊભા રહી જાવ, એમાં શું થઈ જવાનું છે. પણ નહીં, મારે તે ફટાફટ નીકળી જવું છે, હું કઈ રૂલ્સ ફોલો નહીં કરું, એવી માનસિકતા રાખો તમે. આ બીજો વિડીયો એક તમે જોઈ લો, જે બીજા એ પણ ફોરેનનો છે. તમને જોઈ શકો છો કે સાયકલ એક જાય છે આગળ ને એની વાંહે 4 વ્હીલની લાઈન લાગી છે, પણ કોઈ એને આગળ ઓવરટેક કરવાની કોશિશ નથી કરતું. કારણ કે ફોરેનમાં આવી રીતે જો રોંગ સાઈડમાંથી એને ક્રોસ કરશે તો તરત જ ઘરે મેમો આવી જાય છે એમ. એટલે ત્યાં થોડુંક એવું મેમોનું ડર રાખે છે, પણ સૌથી મહત્વનું એ કે તમે જુઓ એક સાયકલ જાય છે તો એ કોઈ એને ઓવરટેક નથી કરતું એમ. એની બદલે આપણું જોઈ લો કે સીધું જવાનું સિગ્નલ બંધ છે તો એ 3-4 બાઇક વાળા રસ્તો ક્રોસ કરવાની ટ્રાય કરે છે એમ. આવી રીતે વિશ્વગુરુ ન બનાય એના માટે દરેક વ્યક્તિએ જાગૃત થવું જોઈએ, અને દરેક વ્યક્તિએ થોડી કોમન સેન્સ યુઝ કરવી જોઈએ. જાહેર રોડ રસ્તા હોય, મેં ઘણી વાર ગામડે જોયું છે કે તમારે પાઇપલાઈન નાખવી હોય તો તમે પાઇપલાઈન નાખી દીધી, પછી રોડ ખોદી નાખ્યો, તો પછી એને કઈ બુરવાનો નહીં, કોઈ વસ્તુ નહીં. થોડાક ટાઈમ પછી ઊંડો ખાડો થઈ જાય, ધૂળ થોડીક દબાઈ જાય તો એમનામ બધું હાલ્યા રાખે એમ. તો આવી રીતે ન બને એના માટે તમામે જાગૃત થવું જોઈએ, અને જાહેરમાં કચરો ન ફેંકવો જોઈએ. પછી આવી રીતે સિગ્નલ હોય તો એને બ્રેક ન કરવું જોઈએ, ત્યારે આગળ હોય, એમનામ ન હોય. વિડીયો તમને ગમ્યો હોય તો બીજા મિત્રોને શેર કરજો.